નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ 16 ખંડો અને મહાસાગરો વિશે ભણીશું। તો સૌપ્રથમ આપણે ખંડો અને મહાસાગરો વિશે માહિતી મેળવીએ, એના પછી સ્વાધ્યાયને જોઈશું। તો અહીં આપણે ખંડો અને મહાસાગરો વિશે માહિતી મેળવીએ। तो सौ प्रथम तो आपणे क्या रहीए छीए, तो आपणे पृथ्वी पर रहीए छीए। अमुक वार बाळकोने पूछवामां आवे कि आपणे क्या रहीए छीए, तो अमुक बाळको एवा जवाब आपे कि आपणे घरमां रहीए छीए, अमुक बाळको एम के अमे अमदावादमां रहीए छीए। पण आपणे क्या रहीए छीए एनो मतलब एम थाय कि आपणे पृथ्वी पर रहीए छीए। तो आपणे पृथ्वी पर रहीए छीए। पृथ्वी खूब विशाल छे, पृथ्वी खूब विशाल छे। पृथ्वी पर अनेक पहाड़ों, नदियों, जंगलों, रण तथा समुद्रों आवेला छे। पृथ्वी पर शुं शुं आवेलुं छे बाळको, तो पृथ्वी पर जंगलों, पहाड़ों, नदियों, जंगलों, रण तथा समुद्रों आवेला छे। पृथ्वीना मात्र 29% भाग जमीन छे। पृथ्वीना 29% भाग पर जमीन छे अने बाकीना 71% भाग पाणीथी रोकायेलो छे। आ पृथ्वी पर 29% भागनी जमीन छे, बाकीनो जे भाग रह्यो 71%, ए 71% भाग पर पाणी छवायेलुं छे। पृथ्वी परना पाणीना विशाल भागने समुद्र, महासागर के सागर कहे छे। पृथ्वी परना पाणीना विशाल भागने शुं कहेवामां आवे छे, तो पृथ्वी परना पाणीना विशाल भागने महासागर, सागर के समुद्र तरीके ओळखवामां आवे छे। जेम के आपणे कोई वार पर्यटन में गया होइए त्यारे सोमनाथनो दरिया किनारो, पछी कच्छनो दरिया किनारो, ते बधा विशाल पाणीथी भरेला समुद्र ने आपणे महासागर, समुद्र के सागर तरीके ओळखीए छीए। समुद्रनुं पाणी खारुं होय छे। समुद्रनुं पाणी केवुं होय, तो समुद्रनुं पाणी खारुं होय। केम खारुं होय, तो समुद्રના પાણીની અંદર ક્ષારનો ભાગ વધારે હોય છે અને તેમાંથી અગરિયાઓ મીઠું પકવે છે। તો આમ પૃથ્વીની જમીનનો વિશાળ ભાગ ને શું કહેવામાં આવે છે? પૃથ્વી પર જે જમીનનો વિશાળ ભાગ હોય તેને શું કહેવામાં આવે છે? તો ખંડ તરીકે ઓળખવામાં આવે છે। ફરી આપણે એકવાર જોઈએ તો પૃથ્વી, આપણે ક્યાં રહીએ છીએ? આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ। पृथ्वी खूब विशाल छे। पृथ्वी पर जंगलों, रण, नदी, पर्वतों वगैरह, समुद्रों वगैरह आवेला छे। एना पछी जोईए तो पृथ्वी पर 29% भाग जमीन थी छवायेलो छे अने पृथ्वी पर 71% भाग पाणी थी ढंकायेलो छे। आम जमीन पाणीना विशाल भागने आपणे महासागर, सागर के समुद्र तरीके ओळखीए छीए। ज्यारे जमीनना विशाल भागने आपणे खंड तरीके ओळखीए छीए। जमीनना पृथ्वी पर 29% भाग पाणीथी 29% भाग जमीनथी छवायेलो छे अने 71% भाग पाणीथी छवायेलो छे। तो आम आपणे समुद्रनुं पाणी ए खूब खारुं होय छे अने पृथ्वीना जमीनना विशाल भागने आपणे कई रीते ओळखीए, तो पृथ्वी परना जमीनना विशाल भागने आपणे खंड तरीके ओळखीए छीए। અહીં આપણને चित्र आपेलुं छे, तो અહીં महासागरो अने खंडो અહીં આ પૃથ્વી પર દર્શાવેલા પૃથ્વી પરના ચિત્રમાં महासागरो अने खंडो दर्शावेला छे।
તો આપણે જોઈએ તો પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે? તો પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. પૃથ્વી પર કેટલા ખંડો છે? તો પૃથ્વી ઉપર 7 ખંડો આવેલા છે. જેવા કે 1 નંબર એશિયા, 2 નંબર યુરોપ, 3 નંબર ઓસ્ટ્રેલિયા, 4 નંબર ઉત્તર અમેરિકા, 5 નંબર દક્ષિણ અમેરિકા, 6 નંબર આફ્રિકા અને 7 નંબર એન્ટાર્કટિકા. પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે? તો પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા, આમ 7 ખંડો આવેલા છે. તો એમ જોઈએ આપણે તો એશિયા ખંડ, આ 7 ખંડોની અંદર એશિયા ખંડ સૌથી મોટો ખંડ છે અને આપણો દેશ જે ભારત દેશ એ એશિયા ખંડમાં આવેલો છે. તો આમ એશિયા સૌથી મોટો ખંડ છે અને ઓસ્ટ્રેલિયા એ સૌથી નાનો ખંડ છે. સૌથી મોટો ખંડ એશિયા અને સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે. આપણો દેશ ભારત એ એશિયા ખંડમાં આવેલો છે. હવે આપણે જોઈએ કે પૃથ્વી ઉપર કયા 4 મહાસાગરો આવેલા છે? તો પૃથ્વી પર 1 નંબર પેસિફિક મહાસાગર, 2 નંબર એટલાન્ટિક મહાસાગર, 3 નંબર હિન્દ મહાસાગર અને 4 નંબર આર્કટિક મહાસાગર. આમ 4 મહાસાગર આવેલા છે. પૃથ્વી ઉપર 1 પેસિફિક મહાસાગર, જેને પ્રશાંત મહાસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે, 2 એટલાન્ટિક મહાસાગર, 3 હિન્દ મહાસાગર અને 4 આર્કટિક મહાસાગર. આમ 4 મહાસાગરો અને 7 ખંડો પૃથ્વી પર આવેલા છે. એના પછી જોઈએ તો પેસિફિક સૌથી મોટો અને ઊંડો મહાસાગર છે. પેસિફિક મહાસાગર એ સૌથી મોટો અને ઊંડો મહાસાગર છે. જ્યારે આર્કટિક સૌથી નાનો મહાસાગર છે. આર્કટિક સૌથી નાનો મહાસાગર છે. હવે આપણે જોઈએ તો આ પાઠનું ખંડો અને મહાસાગરો પાઠનું સ્વાધ્યાય. તો અહીં પ્રશ્ન નંબર 1, આપેલા વિધાનોમાં ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો આપણે વિધાન વાંચવાનું છે અને આપણે પાઠ સમજ્યા એ પ્રમાણે વિધાન સમજી અને જો વિધાન સાચું હોય તો તેના સામે ખરાની નિશાની અને વિધાન ખોટું હોય તો તેના સામે ખોટાની નિશાની કરવાની છે. ચલો 1 નંબર જોઈએ આપણે કે આપણે પૃથ્વી પર રહીએ છીએ. હમણાં આપણે જોઈ ગયા પાઠની અંદર તો આપણે ક્યાં રહીએ છીએ? પૃથ્વી ઉપર. તો આ વિધાન સાચું છે, બરાબર. એના પછી 2 નંબર, પૃથ્વી ખૂબ વિશાળ છે. તો પૃથ્વી ભાઈ ખૂબ વિશાળ છે કે નાની? તો આપણે શીખી ગયા પાઠની અંદર તો પૃથ્વી ખૂબ વિશાળ છે. તો આ વિધાન સાચું છે. એના પછી 3 નંબર, પૃથ્વીના 71% ભાગ પર જમીન છે. તો હમણાં આપણે જોઈ ગયા તો પૃથ્વીના કેટલા ટકા ભાગમાં જમીન હતી અને કેટલા ટકા ભાગ પાણીથી છવાયેલો છે? તો પૃથ્વીના 29% ભાગ જમીન અને 71% ભાગ પાણીથી છવાયેલો છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે. કેમ કે પૃથ્વીના 71% ભાગ પર જમીન નથી, 29% ભાગમાં જમીન છે અને 71% ભાગમાં પાણી છે, માટે આ વિધાન ખોટું છે. એના પછી 4 નંબર, સમુદ્રનું પાણી મીઠું હોય છે. ભાઈ સમુદ્રનું પાણી મીઠું એટલે કે પીવાલાયક મીઠું પાણી કોને કહેવાય? તો જે આપણે પીવામાં ઉપયોગ કરીએ તેવા પાણીને આપણે મીઠું પાણી કહીએ છીએ. જ્યારે સમુદ્રનું પાણી મીઠું હોય છે તો નહીં, સમુદ્રનું પાણી પીવાલાયક હોતું નથી, કેમ કે સમુદ્રનું પાણી ખારું હોય છે. તેથી આ વિધાન ખોટું છે. એના પછી 5 નંબર, પૃથ્વી પર 4 મહાસાગરો છે. તો પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. 1 પેસિફિક મહાસાગર, 2 હિન્દ મહાસાગર, 3 એટલાન્ટિક મહાસાગર
અને 4 આર્કટિક મહાસાગર, આમ 4 મહાસાગરો આવેલા છે, તેથી આ વિધાન સાચું છે. એના પછી જોઈએ 6 નંબર, તો પૃથ્વી પર 7 ખંડો છે. તો હા, પૃથ્વી પર 7 ખંડો આવેલા છે, જેમ કે એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા તેમજ એન્ટાર્કટિકા, એમ 7 ખંડો આવેલા છે. તો આ વિધાન સાચું છે. એના પછી જોઈએ 7 નંબર, તો એટલાન્ટિક સૌથી મોટો મહાસાગર છે. તો આ વિધાન ખોટું છે, કેમ કે એટલાન્ટિક સૌથી નાનો મહાસાગર છે અને પેસિફિક સૌથી મોટો અને ઊંડો મહાસાગર છે, તેથી આ વિધાન ખોટું છે. એના પછી 8 નંબર, ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે. તો ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે, આ વિધાન સાચું છે, જ્યારે એશિયા સૌથી મોટો ખંડ છે અને ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે, એટલે આ વિધાન સાચું છે. એના પછી 9 નંબર, પેસિફિક સૌથી નાનો મહાસાગર છે. તો પેસિફિક સૌથી નાનો મહાસાગર છે, આ વિધાન ખોટું છે, કેમ કે પેસિફિક એ દુનિયાનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર છે, તેથી આ વિધાન ખોટું છે. એના પછી જોઈએ 10 નંબર, તો ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે. તો બાળકો, ભારત દેશ, આપણો જે દેશ ભારત છે તે કયા ખંડમાં આવેલો છે? એશિયા ખંડમાં આવેલો છે, તેથી આ વિધાન સાચું છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં લખો. અહીં આપણને સવાલ આપેલો છે અને એ સવાલનો જવાબ આપણે એક શબ્દમાં તેનો ઉત્તર લખવાનો છે. તો પ્રશ્ન નંબર 1, પૃથ્વીના કેટલા ટકા ભાગ પર પાણી છે? તો હમણાં આપણે શીખી ગયા કે પૃથ્વીના 29% ભાગ પર જમીન છે અને 71% ભાગ પર પાણી છે. તો એ જવાબ શું આવશે? 71%. બરાબર. પૃથ્વીના કેટલા ટકા ભાગ પર પાણી છે? તો પૃથ્વીના 71% ભાગ પર પાણી છે. એના પછી સવાલ નંબર 2, પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને શું કહે છે? તો હમણાં જોઈ ગયા આપણે કે પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને મહાસાગર, સમુદ્ર કે સાગર તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને શું કહે છે? તો મહાસાગર, સમુદ્ર કે સાગર. પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને શું કહે છે? તો પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને આપણે મહાસાગર, સમુદ્ર કે સાગર તરીકે ઓળખી શકીએ છીએ. એના પછી જોઈએ 3 નંબર, પૃથ્વીના જમીનના વિશાળ ભાગને શું કહે છે? આપણે પાણીના વિશાળ ભાગને મહાસાગર, સાગર કે સમુદ્ર તરીકે ઓળખીએ છીએ, જ્યારે જમીનના વિશાળ ભાગને આપણે ખંડ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીના જમીનના વિશાળ ભાગને શું કહે છે? તો ખંડ તરીકે ઓળખીએ છીએ. એના પછી 4 નંબર, સૌથી ઊંડો મહાસાગર કયો છે? તો સૌથી ઊંડો મહાસાગર એ પેસિફિક મહાસાગર છે. સૌથી ઊંડો મહાસાગર કયો છે? તો સૌથી ઊંડો મહાસાગર એ પેસિફિક મહાસાગર છે અને સૌથી નાનો મહાસાગર એ આર્કટિક મહાસાગર છે. હવે જોઈએ આપણે 5 નંબર, સૌથી મોટો ખંડ કયો છે? તો 7 ખંડોની અંદરથી
સૌથી મોટો ખંડ કયો છે? તો સૌથી મોટો ખંડ એ એશિયા ખંડ છે. જે આપણો ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે. તો સૌથી મોટો ખંડ કયો છે? તો એશિયા. અને સૌથી નાનો ખંડ કયો છે? તો ઓસ્ટ્રેલિયા. બરાબર. હવે 6 નંબર, સૌથી નાનો મહાસાગર કયો છે? સૌથી નાનો મહાસાગર હમણાં આપણે જોઈ ગયા. તો સૌથી મોટો મહાસાગર એ પેસિફિક મહાસાગર અને સૌથી નાનો મહાસાગર એ આર્કટિક મહાસાગર છે. તો જવાબ શું આવશે? આર્કટિક. આર્કટિક મહાસાગર. બરાબર. એના પછી આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પૃથ્વી પર આવેલા મહાસાગરોના નામ લખો. તો આપણે જોઈ ગયા કે પૃથ્વી પર આવેલા મહાસાગરો કેટલા? તો 4 છે. બરાબર. એમાં 1 નંબર પેસિફિક મહાસાગર, 2 નંબર એટલાન્ટિક મહાસાગર, 3 નંબર હિન્દ મહાસાગર અને 4 નંબર આર્કટિક મહાસાગર. કોઈ આપણને પૂછે કે પૃથ્વી પર આવેલા મહાસાગરોના નામ લખો કે મહાસાગરો કયા કયા છે, તો આપણે આ 4 મહાસાગરોના નામ આપણે જણાવવાના. 1 પેસિફિક મહાસાગર, 2 એટલાન્ટિક મહાસાગર, 3 હિન્દ મહાસાગર અને 4 આર્કટિક મહાસાગર. એના પછી પ્રશ્ન નંબર 4, પૃથ્વી પર આવેલા ખંડોના નામ લખો. તો પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે? પૃથ્વી ઉપર 7 ખંડો આવેલા છે. 1 એશિયા, 2 યુરોપ, 3 ઓસ્ટ્રેલિયા, 4 ઉત્તર અમેરિકા, 5 દક્ષિણ અમેરિકા, 6 આફ્રિકા અને 7 એન્ટાર્કટિકા. તો આપણે આજે આપણા પૃથ્વી પરના આવેલા ખંડો અને મહાસાગરો વિશે આપણે માહિતી મેળવી. તો બાળ મિત્રો, તમારે આ પાઠનું સ્વાધ્યાય તમારે હોમવર્કની બુકમાં લખવાનું છે. નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ.